નમસ્કાર, નવપ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. એસટી બસમાં એસટીના નિવૃત્ત કર્મચારીઓએ ટિકિટની આવશ્યકતા નહીં હોવાનો નિયમ દર્શાવી ટિકિટ વિના મુસાફરી કરતા એસટી વિભાગના નિવૃત્ત કર્મચારીઓ વિરુદ્ધ ચેકિંગ ઓથોરિટી દ્વારા દંડની કાર્યવાહી નહીં કરવાની તેમજ હેરાનગતિ નહીં કરવાની લાગણી અને માગણી સાથે એસટીના નિવૃત્ત કર્મચારી સંઘ દ્વારા આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. વડોદરા એસટી નિવૃત્તિ કર્મચારી સંઘના પ્રમુખ ઘનશ્યામ રાયની આગેવાનીમાં એસટીના નિવૃત્ત કર્મચારીઓએ શહેરના રેસકોર્સ ખાતે આવેલી વિભાગીય નિયામકની કચેરીએ પહોંચી સૂત્રોચ્ચાર કર્યા હતા. એસટીના નિવૃત્ત કર્મચારીઓના જણાવ્યા અનુસાર 30, 40, 35 વર્ષો સુધી એસટીમાં સેવા આપ્યા બાદ નિવૃત્ત કર્મચારીઓને વિના ટિકિટ મુસાફરી કરવાની સુવિધા મળવી જોઈએ તેમજ તેમના વિરુદ્ધ દંડની કાર્યવાહી ન થવી જોઈએની માંગ સાથે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. બધા રિટાયર થઈ ગયેલા છીએ. અમે ઓછામાં ઓછી 35 થી વધારે વર્ષની નોકરી, ઓછામાં ઓછી 34 થી 35 વર્ષની બધા કામદારોને અહીંયા નોકરી થયેલી ને એ લોકો બસમાં મુસાફરી કરે તો જો જાહેર અપંગને, હેન્ડીકેપ વાળાઓને, પછી સૈનિકોને એ બધાને ફ્રી ફરવા દેવામાં આવે છે, તો અમને શા માટે નહીં? અને અમે તો અહીંયા આખી જિંદગી નોકરી કરીને અહીંયા અમારી ફરજ અમે બજાવેલી છે, એટલા માટે અમે આવેદન પત્ર આપવા માટે બધા ભેગા થયેલા છીએ. દંડ 10 ગણો વસૂલ કરવામાં આવે છે, જે એનું ભાડું થતું હોય એના 10 ગણા. વડોદરા વિભાગીય કચેરી ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ એવી હતી કે અમારા ચેકિંગ સ્ટાફ વાળા જે છે, બધા ડિવિઝન વાળા તથા સેન્ટર વાળા નિવૃત્ત કર્મચારીઓ પાસેથી ખોટી રીતે દંડ વસૂલ કરે છે, ટિકિટ લેવાનો આગ્રહ રાખાવે છે. ખરેખર એવું હોતું નથી. અમે 34 વર્ષ સુધી સેવા કરી એસટીમાં, ત્યાં સુધી અમને મુસાફરી મફત કરવાની એ છે, એટલે એમાં કોઈ નિયમ ધોરણ નથી કે તમારે ટિકિટ લઈને મુસાફરી કરવી કે એનો દંડ વસૂલ કરવો. જે સ્ટાફનો કર્મચારી, એસટીનો કર્મચારી હોય તો એ વગર ટિકિટે મુસાફરી કરી શકે છે. એની પાસે આઈ કાર્ડ આપવામાં આવે છે, યુનિયન તરફથી આપવામાં આવે છે, તેમજ સંસ્થા તરફથી પણ આઈડી કાર્ડ આપવામાં આવે છે. છતાં પણ આ લોકો ગેરરીતે દંડ વસૂલ કરે છે, જે કાર્યવાહી બિલકુલ ગેરવ્યાજબી. માંગણી છે કે અમારા મેનેજિંગ ડિરેક્ટર સાહેબને આ વાત ત્યાં સુધી પહોંચે કે ભાઈ અમે ચેકિંગવાળા જે છે નિવૃત્ત કર્મચારીઓને જે પરેશાન ન કરે અને એમને શાંતિથી મુસાફરી વગર ટિકિટે મુસાફરી કરવા દે, એવી અમારી લાગણી અને માગણી છે.